પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। 5 લાખ રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં દાહોદ આમ આદમી પાર્ટીના મહામંત્રી રાજેશ ડામોરની કરાઈ ધરપકડ। લીંબડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। દાહોદ જિલ્લાના લીંબડી પોલીસ મથક દ્વારા આમ આદમી પાર્ટીના એક વરિષ્ઠ પદાધિકારીની ધરપકડ કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જાગી છે। પ્રાપ્ત વિગતો અનુસાર પક્ષના મહામંત્રી અને લીંબડીના થાળા ગામના પૂર્વ સરપંચ રાજેશ રમેશભાઈ ડામોની 5 લાખ રૂપિયાના નાણાકીય વ્યવહારમાં સંડોવણી મામલે અટકાયત કરવામાં આવી છે। ન્યાયાલયના સત્તાવાર હુકમ બાદ પોલીસે આ કાર્યવાહીને હાથ ધરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે રાજેશ ડામોર વિરુદ્ધ 5 લાખ રૂપિયાના ચેક બાઉન્સ થવા અંગેનો કાનૂની દાવો ન્યાયાલયમાં ચાલી રહ્યો હતો। આ મામલે સુનાવણી બાદ કોર્ટે આરોપી વિરુદ્ધ ધરપકડનું વોરંટ જારી કર્યું હતું। લીંબડી પોલીસે આદેશનું પાલન કરીને ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને પૂર્વ સરપંચની ધરપકડ કરી હતી। આર્થિક લેવડદેવડના આ વિવાદે હવે કાયદાકીય સ્વરૂપ ધારણ કર્યું છે। ઉલ્લેખનીય છે કે રાજેશ ડામોર વિસ્તારના જાણીતા રાજકીય ચહેરા છે અને પક્ષમાં મહામંત્રી જેવું મહત્વનું પદ ધરાવે છે, જેમની ધરપકડને બદલે સ્થાનિક વહીવટી તંત્ર અને રાજકીય સંગઠનોમાં ભારે ખળભળાટ મચી ગયો છે। લીંબડી પોલીસે આરોપીને અટકાયતમાં લીધા બાદ આગળની કાયદાકીય પ્રક્રિયા ને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આગામી દિવસોમાં આ કેસ સંદર્ભે વધુ વિગતો બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે।